નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોન્સેપ્ટ ટ્યુશનમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આજે આપણે સંકરણના બીજા પ્રકારો શીખવાના છે. ગઈકાલે આપણે જે સંકરણના પ્રકાર જોયેલા હતા SP3 સંકરણ, ખાલી એક જ સંકરણ જોયેલું હતું. હા, આજે આપણે જોવાના છે SP2 અને SP સંકરણ. બરાબર, SP2 એટલે એક S અને બે P કક્ષક એ સંમિશ્ર થાય અને ત્રણ સંકૃત કક્ષકો બનાવે. તે જ પ્રમાણે S અને P, એક S અને એક P એટલે બે સંકૃત કક્ષકો મળશે. તો જોઈએ આપણે એના ઉદાહરણ અને તેમાં કેટલો બંધકોણ પડે અને તેનો કેટલો આકાર પડે છે. બરાબર, જોઈએ આ સંકરણમાં એટલે SP2 સંકરણ, આ સંકરણમાં એક S અને બે P કક્ષકોનો સમાવેશ થાય છે. ટોટલ કેટલી કક્ષકો આવે? P કક્ષકમાં 3, પણ તેમાંથી કેટલી લેવાની છે? 2 જ લેવાની છે. અહીં 3 સમાન SP2 સંકૃત કક્ષકો મળે. અહીંયાથી ખબર જ પડી જાય, એક S અને 2 P એટલે કેટલી બનવાની છે? 3 બનવાની છે. ઉદાહરણ BCl3. બરાબર, B એટલે બોરોન. બોરોનની બાહ્યતમ કક્ષામાં, હવે જો આપણે ઉદાહરણ સમજીએ વ્યવસ્થિત, કે બોરોનની ધરાવસ્થાની એટલે ભૂમિ અવસ્થા, મેઇન અવસ્થા જે પહેલી છે તે ઇલેક્ટ્રોન રચના કઈ છે? 1s2, 2s2, 2p1. કેમ? તો બોરોન પાસે 5 ઇલેક્ટ્રોન. હવે આ બે ઇલેક્ટ્રોન તો શેમાં આવી ગયા? પહેલા ક્વોન્ટમ આંકમાં આવી ગયા, પહેલો કોષમાં આવી ગયા. હવે બીજો સંયોજકતા કોષ, તેમાં કેટલા છે? 2s2 અને 2p1. તો આ રીતનું કંઈ હોય. હા, 2s2, 2p1. આ રીતનું હોય ને, આ એની ભૂમિ અવસ્થામાં છે. હવે ઉત્તેજિત અવસ્થામાં 2s માનો એક ઇલેક્ટ્રોન એટલે અહીંયાનો એક ઇલેક્ટ્રોન બઢતી પામીને એટલે પ્રમોશન મળ્યું. હા, ઓછામાંથી વધારેમાં ગયો એટલે એને પ્રમોશન કહેવાય. ખાલી 2p કક્ષકમાં જાય છે, અહીંયા જતો રહ્યો, ગોઠવાઈ ગયો. જેથી બોરોન પાસે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે કેટલા અયુગ્મિત થઈ ગયા? 3 થઈ ગયા. આ ત્રણેય કક્ષકો સંકરણ પામીને કઈ 3? એક S અને 2 P. આ સંકરણ પામશે, મિક્સ થશે અને 3 સંકૃત કક્ષકો બનાવશે. સંકરણ પામીને 3 SP2 સંકૃત કક્ષકો બનાવે છે. હવે જે ક્લોરીનની 2p કક્ષક સાથે મિશ્રણ કરે, હવે આ તો કોની વાત થઈ ગઈ? બોરોન. પણ તેના સાથે કોણ જોડાવાનું છે? Cl. Cl ની કઈ કક્ષક જોડાવાની? 2p કક્ષક. અહીંયા લખેલું છે કે ક્લોરીનની કઈ કક્ષક સાથે? 2p કક્ષક સાથે. બરાબર, એક ક્લોરીન પાસે, ક્લોરીનની જે 2p કક્ષક છે તે ક્લોરીન પાસે બાહ્યતમ કક્ષામાં કેટલા છે? 7. એને કેટલા સાથે પાર્ટનરશિપ જરૂર પડે? એકની જ જરૂર પડે. એટલે કે ક્લોરીનનો એક ક્લોરીન પરમાણુ એક પાર્ટનરશિપ કરે. બોરોન પાસે કેટલા છે બાહ્યતમ કક્ષામાં? આ બાજુ બતાવો. બોરોન પાસે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન બતાવી દેવ? 3 થઈ ગયા ને, આ 3. હવે ક્લોરીન પાસે કેટલા છે? 7 છે. પાર્ટનરશિપ એકની જ કરે એટલે અહીંયા 1, 2, 3, 4, 5, 6 અને 7. બરાબર, આ રહ્યો આ 7. 1, 2, 3, 4, 5, 6 એમના એમ રહી જાય, પણ બધા નહીં બતાવો. આ ક્લોરીન અને અહીંયા ક્લોરીન. બરાબર, એક ક્લોરીન એકની પાર્ટનરશિપ કરે એટલે એવી રીતના કેટલા ક્લોરીન મેળવવાના છે? 3. એટલે આ બંધ બને ને, આ જે બંધ બને તે કયા બંધ કહેવામાં આવે? સિગ્મા બંધ કહેવામાં આવે. એટલે આ રીતે કોણ બની ગયો? BCl3. બરાબર, એનો આકાર જ જુઓ ને, આપણને કેવો દેખાય? ત્રિકોણ જેવો. અને બીજી એક વસ્તુ, આ ગોળ છે. આ કેટલાનો ખૂણો છે? 90 નો. આ પણ 90, 90, 90, 90. આખો ગોળ તો કેટલાનો થઈ જાય? 360 થઈ જાય ને. આખું વર્તુળ એટલે કેટલાનો થઈ જાય? 360. અહીંયા આખું વર્તુળ છે આ જો, એટલે Cl, BCl. આ એક બંધકોણ આટલો, પછી બીજો આ બંધકોણ, ત્રીજો આ બંધકોણ. આ 3 નો સરવાળો કેટલો થશે? 360. 3 સરખા જ છે. 360 ભાગ્યા જો 3 કરો, 36 ભાગ્યા 3 તો 12. એટલે કેટલો આવશે? 120. અહીંયા લખેલો છે. એટલે Cl, BCl આ જે કોણ છે વચ્ચેનો ખૂણો તે કેટલાનો આવશે? 120 નો. અને કેટલા CLB અથવા તો BCl કેટલા બંધ બનવાના છે?
3 બંધ બનશે. એટલે BCl3 માં કયું સંકરણ થાય? sp2 સંકરણ. એક S અને 2 P કક્ષકો ભાગ લે એટલે. ચાલો હવે કાર્બનનું પણ એક ઉદાહરણ લો. કાર્બનનું ઉદાહરણ લઈ લો. C2H4 આને કહેવામાં આવે ઇથિન. બરાબર, જોઈએ હા. આ કાર્બન પાસે કેટલા છે? 4 ઇલેક્ટ્રોન છે. 1 2 3 4 આ રીતે મેં લખો. 2 કાર્બન છે. આ બીજો કાર્બન 1 2 3 4. બરાબર, કાર્બનની જો ઇલેક્ટ્રોન રચના લખું ઉત્તેજિત અવસ્થાની તો 2s1 2px1 2py1 અને 2pz1 આ રીતે આપણે લખેલું છે ગઈકાલે પણ. બધામાં કેટલા છે? 1 કયું સંકરણ થવાની આપણે વાત કરી? sp2 થઈ ગયું. આ સંકરણ 1 2 અને 3 સંકૃત કક્ષકો મળી ગઈ. માની લો કે આ S આ એક કાર્બનનું, તે રીતે બીજા કાર્બનનું પણ આવું જ થવાનું. તો એક કાર્બનનો S બીજા કાર્બનનો S એ બે વચ્ચે બંધ બની ગયો એટલે આ કયો બંધ બની ગયો? સિગ્મા બંધ. હવે હજી બંને કાર્બન પાસે કેટલી છે સંકૃત કક્ષકો? 2 2px અને 2py અથવા 2py 2pz કોઈ બી ત્રણમાંથી લઈ લે, આપણે ક્રમિક જ જાય. 2px અને આયરો તો તે કોના સાથે બનાવશે? હાઇડ્રોજન. આ કોના સાથે? હાઇડ્રોજન સાથે. થઈ ગયા 2. એક કાર્બનના 2, તે જ રીતે બીજા કાર્બનના પણ 2 હાઇડ્રોજન. એટલે આણે પણ બંધ બનાવ્યો, આણે પણ બંધ બનાવ્યો, આણે પણ બનાવ્યો. આ સિગ્મા 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 અને સિગ્મા. હવે બંને કાર્બન પાસે એક ઇલેક્ટ્રોન રહી ગયો આયરો, જેણે સંકરણમાં ભાગ લીધો નથી. એક કાર્બન પાસે એક, બીજા કાર્બન પાસે એક, એટલે એ સંકૃત કક્ષક નથી. બરાબર, આ 3 3નો આકાર અને ઉર્જા સરખી છે પણ આનો સરખો નથી. તો આ શું કરશે? એમ જ જોઈન્ટ થઈ જશે આયરો, જેને મેં તૂટક રેખા વડે બતાવું. હા, અને એ નિર્બળ છે એટલે એ કયો બંધ કહેવાશે? પાઈ. અથવા તો આપણે કહીએ જે સંકરણમાં ભાગ નહીં લઈને એટલે સંકૃત કક્ષકો સિવાયની જે કક્ષકો બંધ બનાવે ને તેને કહેવાશે પાઈ બંધ. એટલે આ ઇથિનમાં એક સિગ્મા અને એક પાઈ કોના વચ્ચે? કાર્બન કાર્બન વચ્ચે. બરાબર, એક સિગ્મા અને એક પાઈ બંધ. એટલે આ જે ઇલેક્ટ્રોનનું વાદળ હોય ને આ એક ઇલેક્ટ્રોન અને આ બીજો ઇલેક્ટ્રોન, એક ઉપર હોય ને એક નીચે હોય, એમ એને ઇલેક્ટ્રોનનું વાદળ કહેવામાં આવે, ઉપર નીચે. અને વચ્ચે કોને રાખે? સિગ્મા બંધ. બરાબર, આ વાત થઈ ગઈ કોની? ઇથિનની. ચાલો, એટલે આ વાત થઈ ગઈ sp2. ચાલો હવે બીજું સિમ્પલ sp સંકરણ. આ સંકરણમાં એક S અને એક P કક્ષકો એટલે ટોટલ 2 સંકૃત કક્ષકો મળશે. અહીંયા લખી દીધું છે. એક S છે ને એક P છે, 2 જ ભાગ છે એટલે કેટલા ટકા આવવાના? 50-50% થઈ ગયો, જેમાં 50% X લાક્ષણિકતા અને 50% P લાક્ષણિકતા. એનું ઉદાહરણ કોનું આપ્યું? BeCl2. ચાલો, Be એટલે બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના કઈ છે? 1s2 અને 2s2. આ 1s ને આ 2s, આમાં 2 ને આમાં 2. હવે ઉત્તેજિત અવસ્થામાં 2s માંનો એક ઇલેક્ટ્રોન શેમાં જવાનો? આના પછી. તે કોણ છે? 2p. અત્યારે તો આ ખાલી જ 2px 2py 2pz. ઉત્તેજિત અવસ્થામાં અહીંયાથી એક નીકળીને અહીંયા આવ્યો. આ તો આવે જ નહીં માર્કેટમાં, કેમ કે એ તો અંદરની કક્ષા છે. આપણે તો સંયોજકતા જ જોવાની છે. હવે સંયોજકતા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન અયુગ્મિત થઈ ગયા? 2. તો આ 2 સંમિશ્રણ થવાના. બરાબર, એટલે એક S અને એક P થઈ ગયું sp સંકરણ. 2p કોષોમાં આમ એક 2s માનો અને એક 2p માનો, 2s માનો અને એક 2p માનો સંકરણ પામે છે. BeCl2 રેખીય આકાર ધરાવે છે. જોઈ લઈએ આપણે. બેરિલિયમ પાસે કેટલા છે ઇલેક્ટ્રોન? 2 જ ઇલેક્ટ્રોન છે, એક અહીંયા ને એક અહીંયા. તેના સાથે કોને જોડી દેવાનો? Cl ને. આ Cl, આ Cl, આ સીધો જ આવ્યો. આમ હોય ને આમ તો આ કેટલાનો પડે?
90નો. આમ હોય તો આ કેટલાનો છે 90નો. હવે આને કાઢી નાખું તો આ 90 ને 90 કેટલાનો થઈ જાય 180. એનો આકાર રેખીય છે. રેખીય એટલે સીધો જ આકાર જો રેખીય હોય તો એ ખૂણો કેટલાનો કહેવાય 180નો જ કહેવાય ને. આ 180 આ 180 થઈ ગયા 360. એટલે BeCl2 રેખીય આકાર ધરાવે અને જેની અંદર કયું સંકરણ થાય sp સંકરણ. બરાબર. ચાલો એક ઉદાહરણ આપણે જોઈ લીધું. હવે કાર્બનનું પણ એક જોઈ લઈએ. આની અંદર જોયું છે તો આમાં પણ જોઈ લઈએ. ચાલો કાર્બન C2H2 બરાબર. કાલનું યાદ કરાવું C2H6. આજનું બાજુમાં લખેલું છે C2H4. હવેનું આપણે કરવાના C2H2. બે હાઇડ્રોજન ઓછા થતા જાય. 6 હાઇડ્રોજન 4 હાઇડ્રોજન અને 2 કાર્બન એટલા જ રહેશે. ચાલો કાર્બન એક અહીંયા લખો 1 2 3. જોજો હા બરાબર. 2 કાર્બન લખી દીધા અને 4 ઇલેક્ટ્રોન લખી દીધા. કાર્બન પાસે તો 4 જ હોય ને. સંકરણ કયું થયું પણ sp. એક S અને એક P એટલે 2 જ સંકૃત કક્ષકો, જેમાંની એક તો એક કોના સાથે બનાવી દે હાઇડ્રોજન સાથે. આ એક કોના સાથે બનાવી દીધી હાઇડ્રોજન સાથે. અને એક તો પોતે તો બનાવે ને. આ પોતે બનાવ્યો. બરાબર. આ સંકૃત કક્ષકો વડે જે બન્યા તે થઈ ગયા. આ સિગ્મા ને આ સિગ્મા. હવે કોણ બાકી રહી ગયો 2px અને 2py બાકી રહી જાય કે નહીં. 2s1 2px1 2py1 2pz1. 1 2 3 ને 4 આટલા તો આવી ગયા. સંકરણમાં ભાગ થઈ ગયો sp. પણ આ 2 તો બાકી. એટલે શું કરે પોતે જ જોડાઈ જાય. આ તૂટક રેખા વડે બતાવું. આ કયો બંધ બનવાનો પાઈ. આ કયો બંધ બનવાનો પાઈ. એટલે આને કહેવામાં આવે ઇથાઇન. પેલાને ઇથિન કહેવાતો હતો. આ છે ઇથાઇન. આ આલ્કેન શ્રેણી એટલે ઇથેન. આલ્કિન શ્રેણી ઇથિન. આલ્કેન આલ્કિન અને આલ્કાઇન એટલે આને કહેવાશે ઇથાઇન. બરાબર. ઇથાઇન એટલે આ રીતે થઈ ગયું ને. હવે C2H2 બરાબર. અને ઇથિન કઈ રીતે લખાય CH2 દ્વિબંધ CH2. આ જ રીતે લખાય CH 3 બંધ CH અને પહેલું આપણું CH3 ઇથેન ઇથિન ઇથાઇન sp3 sp2 અને sp સંકરણ. એટલે આ પ્રમાણે ઉદાહરણ આપણે સમજાવવાના. તો આજે આપણે કેટલા સંકરણ જોયા 2 sp2 અને sp. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે બીજા 2 જોઈશું. એટલે આપણો સંકરણનો પોઈન્ટ કમ્પ્લીટ થાય. તો આજના તમારે 2 સંકરણ જુઓ સમજો અને લો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.